વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલમાં લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા ધાબળા તેમજ કીટનું વિતરણ કરવામાં આવ્યું. શિયાળાની કડકડતી ઠંડીમાં કલોલ સિંદબાદ હોટલ પાસે આવેલા પતરાવાળા ઝૂંપડામાં રહેતા ગરીબો માટે લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા તલ ચિક્કી, સિંગ ચિક્કી, ખારી બિસ્કિટ, પાવ, ટોસ, સોનપાપડી, સિંગ ચણા, મેગી નૂડલ્સ, સંતરાની કીટ તથા ઘઉંનો લોટ તેમજ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ તથા કિંમતભાઈ આસવાણીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા છેલ્લા 10 વર્ષથી ગરીબોમાં ધાબળા તેમજ કીટનું વિતરણ કરવામાં આવે છે. આ કીટનું વિતરણ કાર્યક્રમમાં 300 કીટ, 300 ધાબળા તેમજ 170 જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના પ્રમુખ લાયન હરેશભાઈ પટેલ, જયદીપ એન્જિનિયરિંગ, સેક્રેટરી લાયન વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, લાયન અરવિંદભાઈ પટેલ, ભગવતી એન્જિનિયરિંગ, લાયન દેવેન્દ્રભાઈ બારોટ, એલઆઈસી એજન્ટ, કિંમતભાઈ આસવાની, ભરતભાઈ બારોટ, જોશી કાકા તેમજ કિંમતભાઈ આસવાનીની ટીમ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમના અંતે કિંમતભાઈ આસવાની દ્વારા લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના આવેલા હોદ્દેદારો તથા ટીમ વર્કને શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું. દીપમાલા ન્યૂઝ, કલોલ.